Myself, Jagdish Bakar, Mechanical Engineering Department, Diploma Studies, Dr. Subhash Technical Campus, Junagadh. Theory of Machine સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 6 ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર કે જેની અંદર આપણે આજે પાર્ટ નંબર 3 ગવર્નર્સ વિશે અભ્યાસ કરીશું. બેઝિકલી ગવર્નર્સ છે તે જે સ્પીડ છે એન્જિનની તે રેગ્યુલેટ કરવા માટે યુઝ થાય છે. The function of governor is to regulate the mean speed of an engine when there are variations in the load. એટલે કે જ્યારે એન્જિન છે તેની અંદર લોડ છે તે વધઘટ થતો હોય, કોઈ પણ વેહિકલ છે તેની અંદર આપણે જોઈએ તો જે લોડ છે તે જે રોડ છે તેના આધારે વધઘટ થતો હોય. ઘણી વખત સ્મૂથ રોડ હોય તો લોડ છે તે એ પ્રમાણે સ્મૂથલી વર્ક કરતો હોય. When the load on an engine increases, its speed decreases. Therefore, it becomes necessary to increase the supply of working fluid. એટલે સપોઝ કોઈ બાઇકની અંદર જ્યારે કોઈ ટ્રાવેલિંગ કરતું હોય તો સપોઝ એક વ્યક્તિ છે એ બાઇક ઉપર બેઠું હોય તો તેનું વજન એવરેજ 55 કે 60 kg હોય તો એ બાઇક ઉપરનો લોડ થયો. સપોઝ એક વ્યક્તિને બદલે જો બે વ્યક્તિ બાઇક ઉપર ટ્રાવેલિંગ કરતી હોય તો એ પ્રમાણે તેનો લોડ છે એ વધશે. અને જે રોડની સરફેસ છે એ કેટલી સ્મૂથ છે તેના ઉપર પણ લોડ છે એ વર્ક કરશે અને એ પ્રમાણે જે ફ્લુઇડની સપ્લાય છે તે એન્જિનને આપવી પડશે. તો આ જે ફ્લુઇડ સપ્લાય કરવાનું કામ છે, ફ્લુઇડની જે સપ્લાય છે એ વધારે ઓછી કરવાનું કામ છે તે કામ ગવર્નર કરી આપશે. On the other hand, when the load on the engine decreases, its speed increases and thus less working fluid is required. એટલે આગળ આપણે જોયું કે જ્યારે એન્જિન ઉપર લોડ વધશે, લોડ વધારવામાં આવશે તો એની સ્પીડ છે એ ઘટશે અને જ્યારે લોડ છે એ ઘટશે ત્યારે એન્જિનની સ્પીડ છે એ વધશે. તો સ્વાભાવિક છે કે જ્યારે લોડ ઓછો હશે ત્યારે વર્કિંગ ફ્લુઇડ છે તેની રિક્વાયરમેન્ટ ઓછી હશે. The governor automatically controls the supply of working fluid to the engine with the varying load conditions and keeps the mean speed within certain limits. એટલે આ જે વેરિએશન છે લોડનું, એ લોડના વેરિએશનના આધારે વર્કિંગ ફ્લુઇડની જે સપ્લાય છે તેને કંટ્રોલ કરવાનું કામ છે એ ગવર્નર કરે છે અને એક જે સ્પીડ લિમિટ છે તેની અંદર એન્જિન છે એ પ્રોપર વર્ક કરશે. અહીંયા ઇમેજની અંદર વોટ્સ ફ્લાયબોલ ગવર્નર આપેલું છે કે જેની અંદર સેન્ટ્રીફ્યુગલ ગવર્નરનો કન્સેપ્ટ છે જે આપણે આગળ જોવાના છીએ. પણ અહીંયા સ્પીડ સેન્સર અને થ્રોટલ કંટ્રોલ આ બે સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે અને કેવી રીતે તેનું મિકેનિઝમ કામ કરે છે તે આપેલું છે. A little consideration will show that when the load increases, the configuration of the governor changes and a valve is moved to increase the supply of working fluid. Conversely, when the load decreases, the engine speed increases and the governor decreases the supply of working fluid. એટલે આગળ આપણે વાત કરી એ પ્રમાણે જે ગવર્નર છે તેનું કન્ફિગ્યુરેશન એવી રીતે કરવામાં આવે છે કે જેથી જે ફ્લુઇડ સપ્લાયનો વાલ્વ છે તે ઓપન અને ક્લોઝ થાય. એટલે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે તે ઓપન અને ક્લોઝ થાય. જો લોડ છે તે વધારે હશે તો વાલ્વ છે તે વધારે ખુલશે ફ્લુઇડ સપ્લાયનો અને સપોઝ રિક્વાયરમેન્ટ ઓછી છે, લોડ છે એ ઓછો થશે તો એવા કેસમાં વાલ્વ છે એ થોડો ધીમો થશે. હવે આગળ આપણે આગળના લેક્ચરની અંદર ફ્લાયવ્હીલ વિશે ચર્ચા કરી ગયા. આજે ફ્લાયવ્હીલ અને ગવર્નરનો ડિફરન્સ પણ સમજી લઈએ. કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે આમ તો બંનેનું કામ સરખું હોય એવું જ લાગે છે. ફ્લાયવ્હીલ છે એ એનર્જી સ્ટોર કરે છે, જરૂર હોય ત્યારે પૂરી કરે છે, એટલે એનર્જીનું ફ્લક્ચ્યુએશન છે એ એનું નિયંત્રણ કરે છે, જ્યારે ગવર્નર છે સ્પીડનું નિયંત્રણ કરે છે. તો આમ બહુ વેરિએશન એમાં કેમ દેખાતું નથી? તો સમજીએ એના માટે ડિફરન્સ. ફર્સ્ટ છે the flywheel stores the energy and gives up the energy whenever required during cycle. એટલે ફ્લાયવ્હીલ છે એ એનર્જી પૂરી પાડે છે.
જ્યારે ગવર્નરની વાત કરીએ તો ઇટ રેગ્યુલેટ્સ ધ સ્પીડ બાય રેગ્યુલેટિંગ ધ ક્વોન્ટિટી ઓફ ચાર્જ ઓફ પ્રાઇમ મૂવર. એટલે કે જે વર્કિંગ ફ્લુઇડ છે એ મે બી પેટ્રોલ હોય, ડીઝલ હોય, કોઈ પણ, તો એ જે પાવર સપ્લાય છે, જે વર્કિંગ ફ્લુઇડ છે અથવા તો પ્રાઇમ મૂવર જેને આપણે કહીએ, એને આધારે એની ક્વોન્ટિટીને સપ્લાયના આધારે સ્પીડનું કંટ્રોલ કરે છે. એટલે ફ્લાયવ્હીલ માટે એનર્જી શબ્દ યાદ રાખશું, ગવર્નર માટે સ્પીડ યાદ રાખશું. ઇટ હેઝ નો કંટ્રોલ ઓવર ધ ક્વોન્ટિટી ઓફ વર્કિંગ ફ્લુઇડ. એટલે ફ્લાયવ્હીલ છે એ વર્કિંગ ફ્લુઇડની ક્વોન્ટિટીને એનું નિયંત્રણ કરી શકતું નથી. એ બંને ઇન્ડિપેન્ડન્ટ છે. એ માત્ર ને માત્ર એનર્જી સ્ટોર કરે છે અને રિલીઝ કરે છે. જ્યારે ગવર્નર ટેક્સ કેર ઓફ ક્વોન્ટિટી ઓફ વર્કિંગ ફ્લુઇડ. એટલે ગવર્નર છે પ્યોરલી વર્કિંગ ફ્લુઇડની સપ્લાયને જ કંટ્રોલ કરશે. ઇટ રેગ્યુલેટ્સ ધ સ્પીડ ડ્યુરિંગ વન સાયકલ ઓનલી. એટલે ફ્લાયવ્હીલની વાત કરીએ તો એમાં જે એનર્જીની આપણે વાત કરીએ છીએ, સ્ટોર કરવાનું, રિલીઝ કરવાનું, એ માત્ર ને માત્ર એક સાયકલ પૂરતી જ વાત છે. બરાબર. અને ગવર્નરની વાત કરીએ તો ઇટ રેગ્યુલેટ્સ ધ સ્પીડ ઓવર પીરિયડ ઓફ ટાઈમ. એટલે કે એ માત્ર એક સાયકલ પૂરતી વાત નથી. એ જ્યાં સુધી પ્રોસેસ ચાલુ છે, આખી પ્રોસેસ દરમિયાન એ ગવર્નર છે આ રીતે સ્પીડ કંટ્રોલ કરશે. ઇટ ઇઝ નોટ એસેન્શિયલ એલિમેન્ટ ફોર એવરી પ્રાઇમ મૂવર. એટલે ફ્લાયવ્હીલ છે એ દરેક જગ્યાએ અને દરેક પ્રાઇમ મૂવર સાથે હોય જ તેવું જરૂરી નથી. ઇટ ઇઝ એન એસેન્શિયલ એલિમેન્ટ ઓફ અ પ્રાઇમ મૂવર. એટલે ફ્લુઇડ સપ્લાયની જ્યારે વાત આવે છે ત્યારે ગવર્નર છે તેની રિક્વાયરમેન્ટ હંમેશા રહે છે. ઇટ ઇઝ યુઝડ ઇન ટોયઝ, આઈસી એન્જિન, હેન્ડ વોચીસ એટસેટ્રા. એટલે જનરલી તેના એપ્લિકેશન્સ આપેલી છે કે સ્મોલ જે રમકડાઓ હોય છે તેની અંદર, આઈસી એન્જિનની અંદર, અને જે આપણે હેન્ડ વોચીસ પહેરીએ છીએ તેની અંદર નાના ફ્લાયવ્હીલ્સ છે તે રાખવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ ઇન ઓટોમોબાઈલ વેહિકલ્સ. એટલે બધા જ પ્રકારના વેહિકલની અંદર જનરલી ગવર્નર છે તે યુઝ થાય છે. ધ ફંક્શન ઓફ ફ્લાયવ્હીલ ઇન ધ એન્જિન ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ ફ્રોમ ધેટ ઓફ ગવર્નર. એટલે એ આપણે જોઈ ગયા કે ભાઈ ગવર્નર અને ફ્લાયવ્હીલ એ બંને એકબીજાથી કઈ રીતે જુદા છે. ફ્લાયવ્હીલ કંટ્રોલ્સ ધ સ્પીડ વેરિએશન કોઝડ બાય ધ ફ્લક્ચ્યુએશન ઓફ એન્જિન ટર્નિંગ મોમેન્ટ ડ્યુરિંગ ઈચ સાયકલ ઓફ ઓપરેશન. એટલે જે એન્જિનનો ટર્નિંગ મોમેન્ટ છે તેને લીધે જે એનર્જી પ્રોડ્યુસ થાય છે તેને કંટ્રોલ કરવાનું અને તેનું ફ્લક્ચ્યુએશન ઓછું કરવાનું કામ છે એ ફ્લાયવ્હીલ કરે છે. ઇટ ડઝ નોટ કંટ્રોલ ધ સ્પીડ વેરિએશન કોઝડ બાય અ વેરિંગ લોડ. એટલે ફ્લાયવ્હીલ છે એ લોડ વેરિએશન જો થતું હોય તો એને લીધે સ્પીડ વેરિએશન થતું હોય તો તેનું કંટ્રોલ કરશે નહીં. ધ વેરિંગ ડિમાન્ડ ફોર પાવર ઇઝ મેટ બાય ધ ગવર્નર રેગ્યુલેટિંગ ધ સપ્લાય ઓફ વર્કિંગ ફ્લુઇડ. એટલે આજે આપણે આગળ વાત કરી ચૂક્યા એમ કે જે વેરિંગ લોડ છે એની ડિમાન્ડ પૂરી કરવાનું કામ એ ગવર્નરના લીધે આપણે કરી શકીએ છીએ. નાવ types of governors. The governors may broadly be classified as centrifugal governors and inertia governors. The centrifugal governors may be further classified in centrifugal governors. તેના મેઇન બે પ્રકાર છે, એક પેન્ડ્યુલમ ટાઈપ અથવા તો જેને વોટ ગવર્નર પણ કહી શકાય. બીજું છે લોડેડ ટાઈપ. એની અંદર મુખ્ય બે પ્રકાર છે, ડેડ વેઇટ ગવર્નર અને સ્પ્રિંગ કંટ્રોલ ગવર્નર. ડેડ વેઇટ ગવર્નરની અંદર પોર્ટર ગવર્નર અને પ્રોએલ ગવર્નર, અને સ્પ્રિંગ કંટ્રોલ ગવર્નર છે તેની અંદર હાર્ટનેલ ગવર્નર, હાર્ટંગ ગવર્નર, વિલ્સન હાર્ટનેલ ગવર્નર અને પિકરિંગ ગવર્નર. આટલા તેના અલગ અલગ પ્રકાર પડે છે. હવે સેન્ટ્રીફ્યુગલ ગવર્નર વિશે સમજીએ. The centrifugal governors are based on the balancing of centrifugal force on the rotating balls by an equal and opposite radial force known as centrifugal or controlling force. એટલે મિત્રો આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે ફિગરની અંદર જે સ્પિન્ડલ આપેલું છે એ સ્પિન્ડલ ઉપર આર્મની મદદથી બંને બાજુ ફ્લાયવ્હીલ લટકાવવામાં આવ્યા છે લિંકની મદદથી. અને આ જે લિંક છે એ બંને બાજુ એક એક લિંક છે, એ લિંક સ્લીવ સાથે જોડાયેલી છે.
આ સ્લીવ છે તે સ્પિન્ડલ ઉપર અપ અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મૂવ થશે. જે પ્રમાણે એન્જિનની સ્પીડ હશે, નીચેના ભાગમાં ઇમેજની અંદર જુઓ બિવેલ ગિયર્સ આપેલા છે. તેમાં એક જે ગિયર છે તેની સાથે સ્પિન્ડલ જોડાયેલું છે અને નીચેનું જે બીજું ગિયર છે ત્યાં એન્જિન પાવર અથવા તો એન્જિનનો શાફ્ટ છે એ જોડાયેલો હશે. તેના આધારે જે સ્પિન્ડલ છે તેની સ્પીડ વધઘટ થશે અને સ્પિન્ડલની સ્પીડ જે વધઘટ થશે તેને લીધે બંને ફ્લાયબોલ છે તે સ્પિન્ડલથી દૂર અથવા તો સ્પિન્ડલની નજીક આવશે અને આ દૂર અને નજીક જવાનો જે કન્સેપ્ટ છે તેને જ આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહીએ છીએ. જ્યારે સ્પીડ વધારે હશે ત્યારે બોલ છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે દૂર ધકેલાશે. તો જ્યારે દૂર ધકેલાશે ત્યારે સ્લીવ છે એ સ્પિન્ડલની ઉપરની ડાયરેક્શનમાં મૂવ થશે. જેવી એ ઉપરની ડાયરેક્શનમાં મૂવ થશે એવી જે લિંક છે એ લિંક અને બેલ ક્રેન્ક લીવર એ ખેંચાશે અને બેલ ક્રેન્ક લીવર જેવું ખેંચાશે એવું થ્રોટલ વાલ છે એ ઓપન થશે. હવે જેવો થ્રોટલ વાલ ઓપન થશે એવું જે સપ્લાય ઓફ વર્કિંગ ફ્લુઇડ છે એ વધી જશે. એટલે અલ્ટિમેટલી શું થયું, જ્યારે સ્પીડ વધે છે ત્યારે વર્કિંગ ફ્લુઇડ છે એ કન્ઝપ્શન એનું વધશે. તો એ કન્ઝપ્શન વધારવા માટે વાલ્વ ઓપન કરવો જરૂરી છે. તો જેટલા પ્રમાણમાં સ્પીડ વધશે એ પ્રમાણે વાલ્વ છે એ ઓપન થશે અને ફ્લુઇડની સપ્લાય છે એ પ્રોપર વેમાં મળતી રહેશે. ઇટ કન્સિસ્ટ ઓફ 2 balls ઓફ ઇક્વલ માસ વિચ આર અટેચ ટુ ધ આર્મ્સ. એટલે જે બંને ફ્લાય બોલ છે તેનું માસ એક સરખું હોવું જરૂરી છે, તો જ એ બેલેન્સ કરી શકશે અને તો જ ઓપોઝાઇટ રેડિયલ ફોર્સ છે એ જનરેટ થશે. અને આ બંને ફ્લાય બોલ છે તેને ગવર્નર બોલ્સ પણ કહેવામાં આવે છે. અને આપણે બાકી તો બધી વાત કરી ચૂક્યા છીએ કે એની અંદર બિવેલ ગિયર હોય છે. બંને ફ્લાય બોલ છે તે સ્પિન્ડલ ઉપર આર્મની મદદથી જોડવામાં આવે છે. નીચેના ભાગમાં લિંક જોડેલી હોય છે. ત્યાર પછી ધ આર્મ આર કનેક્ટેડ બાય લિંક્સ ટુ અ સ્લીવ વિચ ઇઝ કીડ ટુ ધ સ્પિન્ડલ. ધીસ સ્લીવ રિવોલ્વ્સ વિથ ધ સ્પિન્ડલ બટ કેન સ્લાઇડ અપ એન્ડ ડાઉન. આપણે વાત કરી ચૂક્યા એ પ્રમાણે સ્લીવ છે તે ઉપર અને નીચે સ્પિન્ડલની ઉપર અપડાઉન થઈ શકશે. ધ બોલ એન્ડ ધ સ્લીવ રાઇઝીસ વેન ધ સ્પિન્ડલ સ્પીડ ઇન્ક્રીઝીસ એન્ડ બોલ વેન ધ સ્પીડ એન્ડ ફોલ્સ વેન ધ સ્પીડ ડિક્રીઝ. એટલે જ્યારે સ્પીડ વધશે ત્યારે ફ્લાય બોલ છે એ દૂરની બાજુ ધકેલાશે અને સ્લીવ છે એ ઉપર જશે. અને જ્યારે સ્પીડ ઘટશે ત્યારે ફ્લાય બોલ છે એ સ્લીવની નજીક આવવાનું કરશે અને સ્પિન્ડલની નજીક આવવાનું કરશે અને સ્લીવ છે એ નીચેની ડાયરેક્શનમાં મૂવ થશે. ઇન ઓર્ડર ટુ લિમિટ ધ ટ્રાવેલ ઓફ સ્લીવ ઇન અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ડાયરેક્શન, two stops SS આર પ્રોવાઇડેડ ઓન ધ સ્પિન્ડલ. એટલે મિત્રો સ્લીવની નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં 2 સ્ટોપ્સ રાખવામાં આવેલા છે કે જે સ્લીવની ટ્રાવેલને લિમિટ બાંધશે કે જેથી કરીને એક મેક્સિમમ અને મિનિમમ રેન્જ આપણને મળી રહે. ધ સ્લીવ ઇઝ કનેક્ટેડ બાય અ બેલ ક્રેન્ક લીવર ટુ અ થ્રોટલ વાલ્વ. ધ સપ્લાય ઓફ વર્કિંગ ફ્લુઇડ ડિક્રીઝીસ વેન ધ સ્લીવ રાઇઝીસ એન્ડ ઇન્ક્રીઝીસ વેન ઇટ ફોલ્સ. એટલે સ્લીવ છે એ બેલ ક્રેન્ક લીવર સાથે કનેક્ટેડ છે કે જે થ્રોટલ વાલ્વ સાથે કનેક્ટેડ છે અને જે વર્કિંગ ફ્લુઇડની સપ્લાય છે એનો વધારો ઘટાડો આ સ્લીવની ઉપર જવાની ક્ષમતા અને નીચે જવાની ક્ષમતાના આધારે આપણે સેટ કરી શકશું. વેન ધ લોડ ઓન ધ એન્જિન ઇન્ક્રીઝીસ ધ એન્જિન એન્ડ ધ ગવર્નર સ્પીડ ડિક્રીઝીસ. એટલે એન્જિન ઉપર જ્યારે લોડ વધશે તો સ્વાભાવિક છે કે એન્જિનની સ્પીડ ઘટશે અને સાથે સાથે ગવર્નરની સ્પીડ પણ ઘટવાની છે. ધીસ રિઝલ્ટ ઇન ધ ડિક્રીઝ ઓફ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઓન ધ બોલ્સ. એટલે જ્યારે લોડ વધશે ત્યારે આ બંને બોલ્સ છે તેની સ્પીડ ઘટશે એટલે તે સ્પિન્ડલની નજીક આવવાનું કરશે. હેન્સ ધ બોલ્સ મૂવ ઇનવર્ડ એન્ડ ધ સ્લીવ મૂવ્સ ડાઉનવર્ડ. બોલ નજીક આવે એટલે સ્લીવ નીચે જાય. ધ ડાઉનવર્ડ મૂવમેન્ટ ઓફ ધ સ્લીવ ઓપરેટ્સ અ થ્રોટલ વાલ્વ એટ ધ અધર એન્ડ ઓફ ધ બોલ ક્રેન્ક લીવર ટુ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ વર્કિંગ ફ્લુઇડ. હવે લોડ વધે છે ત્યારે સપ્લાય છે એ વધારે કરવી પડશે એટલે વાલ્વ છે એ ઓપન થશે. Thus, the engine speed is increased in case the extra power output is provided to balance the increased load. એટલે
ખૂબ લોડ વધી જાય ત્યારે એક્સ્ટ્રા પાવરની જરૂર પડે, એટલે આપણે જોઈ શકીએ કે ઘણી વખત આપણી જે બાઇકની ઇકોનોમી છે તે વધારે વપરાશને લીધે અથવા તો વધારે લોડ કેરી કરતું હોય તો એ ફ્લુઇડ સપ્લાય છે વધારે હોવાને લીધે આપણી જે બાઇકની એવરેજ છે તે પણ ઓછી થતી હોય એવું આપણને દેખાય ઘણીવાર. When the load on engine decreases, the engine and the governor speed increases, which results in increase of centrifugal force on the balls. Thus the balls moves outward and the sleeve rises upward. This upward movement of the sleeve reduces the supply of working fluid and hence the speed is decreased. In this case, the power output is reduced. એટલે જ્યારે લોડ ઓછો કરવામાં આવે છે તો ફ્યુઅલ સપ્લાય ઓછી કરવાની જરૂર પડશે. તો ફ્યુઅલ સપ્લાય ઓછી ઓટોમેટિક ક્યારે થશે? ત્યારે ફ્લાયબોલ છે એ અપવર્ડ ડાયરેક્શનમાં મૂવ થાય. નાવ ટર્મ્સ યુઝડ ઇન ગવર્નર્સ. ગવર્નરની અંદર કેટલીક ડિઝાઇન પેરામીટર્સ અથવા તો જેને આપણે ટેકનિકલ ટર્મ્સ કહીએ તે જોઈએ. ફર્સ્ટ છે હાઇટ ઓફ ગવર્નર. It is the vertical distance from the center of the ball to a point where the axis of arms or arms produced intersect on the spindle axis. It is usually denoted by H. એટલે કે જે એક એવું વર્ટિકલ ડિસ્ટન્સ છે હાઇટ ઓફ ગવર્નર કે જેની અંદર આપણે સેન્ટર ઓફ બોલ એટલે કે જે બંને ફ્લાય બોલ છે તેનું સેન્ટર ત્યાંથી મેઝર કરવાનું હોય છે. અને જે આર્મ છે, આર્મ સ્પિન્ડલ સાથે જ્યાં સ્પિન્ડલ એક્સિસ સાથે જ્યાં અટેચ થતું હોય એ બંનેનું વર્ટિકલ ડિસ્ટન્સ એને આપણે એચ કહીએ. ત્યાર પછી ઇક્વિલિબ્રિયમ સ્પીડ. ઇટ ઇઝ ધ સ્પીડ એટ વિચ ધ ગવર્નર બોલ્સ આર્મ્સ એટસેટ્રા આર ઇન કમ્પ્લીટ ઇક્વિલિબ્રિયમ. એટલે કે જ્યારે બોલ અને સ્લીવ આ બંને સ્થિર થઈ જાય, ઇક્વિલિબ્રિયમમાં હોય, એવી સ્પીડને ઇક્વિલિબ્રિયમ સ્પીડ કહેવાય. એટલે એની અંદર બધું સ્થિર થઈ જાય. ગવર્નર બોલ છે એક જગ્યાએ સ્થિર થાય, આર્મ્સ છે એ બોલ સાથે જોડાયેલા હોય છે એટલે એ પણ ફિક્સ થઈ જાય, અને લિંક અને સ્લીવ આ બંને પોતપોતાની પોઝિશન ઉપર સ્થિર થઈ જાય એમ. સ્લીવ ડઝ નોટ ટેન્ડ ટુ મૂવ અપવર્ડ ઓર ડાઉનવર્ડ. એટલે સ્લીવ છે ઉપર નીચે થતું બંધ થઈ જાય, એને ઇક્વિલિબ્રિયમ સ્પીડ કહેવાય. ત્યાર પછી મીન ઇક્વિલિબ્રિયમ સ્પીડ. It is the speed at the mean position of the balls or the sleeve. એટલે મીન પોઝિશન એટલે એક એવી પોઝિશન કે જે આપણે એવું કહી શકીએ કે ભાઈ એવરેજ પોઝિશન, કે જ્યાં સ્લીવ છે એ સૌથી વધારે સમય સુધી સ્થિર રહે છે, એ સ્પીડ. ત્યાર પછી મેક્સિમમ અને મિનિમમ ઇક્વિલિબ્રિયમ સ્પીડ. ધ સ્પીડ એટ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ રેડિયસ ઓફ રોટેશન ઓફ ધ બોલ્સ without tending to move either way are known as maximum and minimum equilibrium speed. એટલે મેક્સિમમ અને મિનિમમ રેડિયસ ઓફ રોટેશન ઓફ બોલ, એટલે કે જ્યારે બોલ છે તે સેન્ટ્રીફ્યુગલ ડાયરેક્શનમાં ફરતા હશે, એટલે કે રેડિયલ ડાયરેક્શનમાં ફરતા હશે, ત્યારે એની એવી પોઝિશન અથવા તો એવી રેડિયસ કે જે સ્પિન્ડલથી સૌથી નજીકની હોય અને સ્પિન્ડલથી સૌથી દૂરની હોય, અને ત્યાં જે સ્પીડ છે એ ઇક્વિલિબ્રિયમમાં હોવી જોઈએ પાછી, એ પણ ધ્યાન રાખવામાં આવે છે. ધીસ કેન બી મેની ઇક્વિલિબ્રિયમ સ્પીડ્સ બિટવીન ધ મીન એન્ડ ધ મેક્સિમમ એન્ડ મીન એન્ડ ધ મિનિમમ ઇક્વિલિબ્રિયમ સ્પીડ. એટલે આપણે ચોક્કસ એક જ જગ્યા એવી નહીં હોય કે જ્યાં આપણને મીન સ્પીડ મળતી હોય અથવા તો મેક્સિમમ અને મિનિમમ સ્પીડ મળતી હોય. મીન સ્પીડ એક જ હોઈ શકે, પણ મેક્સિમમ અને મિનિમમ સ્પીડ છે એ પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ થાય. લોડિંગ કન્ડિશન કેટલી છે, ત્યાર પછી જે વર્કિંગ કન્ડિશન કેવી છે, એ બધું જ આધાર રાખશે. લાસ્ટ છે સ્લીવ લિફ્ટ. એટલે કે આમ સમજી શકાય એમ છે શબ્દ સ્લીવ લિફ્ટ, એટલે કે સ્લીવ કેટલી ઉપર જઈ શકે અથવા તો કેટલી નીચે આવી શકે તે ડિસ્ટન્સ. It is the vertical distance which the sleeve travels due to change in equilibrium speed. એટલે કે જે ઇક્વિલિબ્રિયમ સ્પીડની અંદર કાંઈ ફેરફાર આવે છે તો એને લીધે સ્લીવ જ્યારે ઉપર અને નીચે જાય એ ડિસ્ટન્સને સ્લીવ લિફ્ટ કહેવાય.
અને આ જે ડિસ્ટન્સ છે એ હંમેશા સ્પિન્ડલ એક્સિસ ઉપર જ મેઝર કરવામાં આવે છે. ઓકે મિત્રો, થેન્ક યુ.